બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગુજરાતી, ધોરણ 7. ચતુર્થ સપ્તાહ, દિવસ 1. પહેલી પ્રવૃત્તિ. શિક્ષક વિદ્યાર્થી પાસે ફકરો વંચાવશે. પછી ફકરાને આધારે વિદ્યાર્થીઓને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાનું કહો. દાદાજી સમજાવવા લાગ્યા, બેટા, આને કહેવત કહેવાય. બધી ભાષામાં કહેવતો જોવા મળે છે. કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહને કહેવત કહે છે. આપણી ગુજરાતી ભાષા પણ આવી અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો છે, જેમ કે બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં 9 ગુણ, કે પછી માંગ્યા કરતાં મરવું ભલું, અને માંગ્યા વિના માં પણ ના પીરસે. કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં એનો અર્થ એક જ થતો હોય તેવી સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે, જેવી કે અધૂરો ઘડો છલકાય અને ખાલી ચણો વાગે ઘણો, ઉજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન. કહેવતની યોગ્ય વ્યાખ્યા કઈ છે? લોકજીભે બોલાતા અનુભવ પરથી ઉદ્ભવેલા શબ્દ સમૂહ એટલે કહેવત. બીજો પ્રશ્ન. નીચેની કઈ વિશેષતા કહેવતો માટે યોગ્ય નથી? વ્યવહારિક અનુભવ પરથી બનેલી છે એ યોગ્ય નથી. ત્રીજો પ્રશ્ન. બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં 9 ગુણ કહેવતો વિશે યોગ્ય નિવેદન કયું છે? બંને વિરુદ્ધ અર્થ દર્શાવે છે. ચોથું. માગ્યા કરતાં મરવું ભલું અને માગ્યા વિના માં પણ ન પીરસે. કહેવતો દ્વારા લેખક શું સમજાવવા માંગે છે? બંને કહેવતો એકબીજાના વિરુદ્ધ વિચાર દર્શાવે છે. પાંચમો પ્રશ્ન. ઉજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં. કહેવત શું સૂચવે છે? દેખાવ હંમેશા ભ્રમજનક હોય છે, આવું સૂચવે છે. છઠ્ઠો પ્રશ્ન. લેખક અનુસાર ગુજરાતી ભાષા કેવી રીતે સમૃદ્ધ છે? અસંખ્ય કહેવતોને કારણે ગુજરાતી ભાષા સમૃદ્ધ છે. પ્રવૃત્તિ 2. વિદ્યાર્થી પાસે પોસ્ટરનું અવલોકન કરાવો. નીચે આપેલ પોસ્ટરના આધારે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને આપવા માટે કહો. વિદ્યાર્થીઓને સાચા ઉત્તરોની નોંધ પોથીમાં કરવાનું કહો. આ એક પોસ્ટર આપેલું છે. તમારે આ પોસ્ટરનું વ્યવસ્થિત રીતે અવલોકન કરવાનું છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન. આપણે વધુ વૃક્ષો કેમ વાવવા જોઈએ? કારણ કે વધુ વૃક્ષ વાવવાથી વરસાદ વધુ આવશે અને વાતાવરણ ચોખ્ખું બનશે. બીજો પ્રશ્ન. ભવિષ્ય સુરક્ષિત રાખવા શું કરવું જોઈએ? જવાબ જોઈએ. પાણી, વીજળી, વૃક્ષોને બચાવવા જોઈએ તથા પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન. શું અમૂલ્ય છે? પાણી અમૂલ્ય છે. ચોથો પ્રશ્ન. ક્યાં પ્રભુનો વાસ રહેશે? જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ રહેશે. પાંચમો પ્રશ્ન. શાને રિસાયકલ કરીને વાપરવું જોઈએ? પ્લાસ્ટિકને રિસાયકલ કરીને વાપરવું જોઈએ. દિવસ 2. પ્રવૃત્તિ 1. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે કાવ્યનું પઠન કરાવશે. કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી પાસે લખાવો. કાવ્યને આધારે બીજા 2 બહુ વિકલ્પવાળા પ્રશ્નો વિદ્યાર્થી પાસે બનાવડાવો. પ્રશ્નના ઉત્તર વિદ્યાર્થી પાસે શોધાવો. એ જ તારામાં હશે તું સાદ કર. ખીણ તેથી શું? શિખરને સાદ કર. જિંદગી ખારા જલે ખોવાય ના,
ક્યાંક તારો મેહુલો તું સાદ કર. અંધારમાએ એ આટલા જડે, એક દીવા જેમ તું એ સાદ કર. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, કવિ બીજી પંક્તિમાં કોને સાદ કરવાનું કહે છે? ઈશ્વરને. બીજો પ્રશ્ન, મેહુલાને સાદ કરવાનું કેમ કહ્યું? આપણને એવું પૂછ્યું છે, મેહુલાને સાદ કરવાનું કેમ કહ્યું છે? કારણ કે જિંદગી ખારા પાણીમાં ન ખોવાય એટલે. અંધારામાં શું બનીને સાદ કરવાનું કહે છે? દીવો બનીને. કવિ નીચેનામાંથી કોને સાદ કરવાનું કહે છે? શિખરને. પ્રવૃત્તિ 2, શિક્ષક નીચે આપેલી વિગત વિદ્યાર્થી પાસે વંચાવશે અને કહેશે કે કલ્પનાના આધારે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વિદ્યાર્થીઓ આપેલ શબ્દોની મદદથી કાવ્ય પૂર્ણ કરશે. શબ્દો આપણને આપ્યા છે: દોડો, ખાડો, ઊંચી, આડો, પગલા, ડરાવે. ચાલો ચરણ ઉપાડો. છોને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો, સાથે પગલા માંડો. ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો, છોને ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો, ડરાવે રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો, દોડો નહીં કોતરાડો. ચાલો ચરણ ઉપાડો. દિવસ 3, પ્રવૃત્તિ 1, શિક્ષક નીચે આપેલી વાર્તા બોર્ડ પર લખી પોતે વાંચશે, પછી વિદ્યાર્થીઓ પાસે વંચાવશે. વિદ્યાર્થીઓને વાર્તા પૂર્ણ કરવા માટે કલ્પના કરવા કહો. કલ્પના પ્રમાણે વાર્તા પૂર્ણ કરાવો. પૂર્ણ થયેલી વાર્તાનું વર્ગ સમક્ષ વાંચન કરાવો. વાર્તાનું વિદ્યાર્થીની નોંધપોથીમાં લેખન કરાવો. એક નાનકડું ગામ હતું. ત્યાં ઉમંગી નામની એક જિજ્ઞાસુ છોકરી રહેતી હતી. તે એક દિવસ વડવાઓના જૂના મકાનમાં સફાઈ કરી રહી હતી. તેને માળિયામાં સુંદર નકશીકામવાળી પિત્તળની પેટી મળી. પેટી પર મોટું તાળું મારેલું હતું. પેટી પર ધૂળ બાઝેલી હતી. પણ જેવી ઉમંગીએ પેટી પરથી ધૂળ ઝાંટી કે તેને ત્યાં સોનેરી ચાવી જડી. ઉમંગીએ ડરતા ડરતા ચાવી તાળામાં નાખીને ઘુમાવી અને હવે પછીની વાર્તા તમારે પૂર્ણ કરવાની છે. ખટાક દઈને તાળું ખુલી ગયું. ઉમંગીએ ધડકતા હૈયે ધીમેથી પેટીનું ઢાંકણ ખોલ્યું. તેને લાગ્યું હતું કે અંદર સોના ચાંદીના સિક્કા કે દાગીના હશે, પણ અંદર તો જૂના જમાનાના કેટલાક સુંદર ચિત્રો, એક જૂનો નકશો અને પીળા પડી ગયેલા પત્રો હતા. તેણે ઉત્સુકતાથી એક પત્ર ખોલીને વાંચ્યો. તે પત્ર તેના પરદાદાએ લખેલો હતો. પત્રમાં લખ્યું હતું કે આ ગામની નીચે એક પ્રાચીન ભોંયરું છે, જ્યાં વર્ષો જૂની કિંમતી પુસ્તકોનો મોટો સંગ્રહ છુપાયેલો છે. નકશાની મદદથી ઉમંગીએ એ જગ્યા શોધી અને ગામના લોકો માટે એક સુંદર પુસ્તકાલય શરૂ કર્યું. ઉમંગીની જિજ્ઞાસાએ આખા ગામને જ્ઞાનનો અણમોલ ખજાનો અપાવ્યો. પ્રવૃત્તિ 2, શિક્ષક નીચેની વિગતો બોર્ડ પર લખશે. આ વિગત વિદ્યાર્થી પાસે મોટેથી વંચાવો. વાંચન દરમિયાન થયેલી ભૂલો દૂર કરી ફરીવાર વંચાવો. વાંચેલા ફકરાને સારા અક્ષરે લખાવો. લખેલા ફકરામાં થયેલી ભૂલો દૂર કરી ફકરો ફરીવાર લખાવો. ફકરામાં ઘણા બધા અઘરા શબ્દો છે, એ વાંચવાની પ્રેક્ટિસ પડે એટલે વારંવાર તમારે આ ફકરો વાંચવાનો છે. ચીન સરહદે ભારતનું આર્મી કોર્પ્સ મુખ્યાલય તેજપુરમાં છે. ત્યાંથી બુમલા બોર્ડર લગભગ 350 કિલોમીટર દૂર છે. શિયાળામાં હિમવર્ષા અને ચોમાસામાં જમીન ધસી જવાના કારણે વર્ષમાં લગભગ 7 મહિના જેટલો સમય આ રસ્તો બંધ રહેતો.
આ દિવસોમાં ચીનની ઘૂસણખોર ગતિવિધિઓ વધી જતી. ગલવાન અથડામણ પછી સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ થતાં સેલા નજીક વિશ્વની ડબલ રોડવાળી સૌથી લાંબી સેલા ટનલ તૈયાર કરવામાં આવી છે. હવે આ સરહદી રોડ કાયમ ખુલ્લો રહેશે. 12 માસ લશ્કરને અવરજવર માટે અને તેમને જરૂરી તમામ સામગ્રી પહોંચાડવામાં ઘણી સુગમતા થશે. સેલા ટનલ ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે. દિવસ 4 પ્રવૃત્તિ 1. શિક્ષક વિદ્યાર્થીને નીચે મુજબની સૂચના આપશે. તમારા વિસ્તારના કોઈ કલાકારનું ઇન્ટરવ્યૂ કરવું છે તો તમે તેમને કેવા પ્રશ્નો પૂછશો? ઇન્ટરવ્યૂ માટેના 6-7 પ્રશ્નોની રચના વિદ્યાર્થી પાસે કરાવો. કેવા કેવા પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં પૂછી શકાય તે આપણે અહીં લખવાના છે. તમે કલાકાર કેવી રીતે બન્યા? તેની પ્રેરણા તમને ક્યાંથી મળી? આ કામમાં તમને આનંદ આવે છે? રાત દિવસ કાર્યક્રમ કરો છો તો ક્યારેય થાકી જાઓ છો? ક્યારેક કોઈ અણઘડતી ઘટના બની ખરી? કોઈ વિરોધ કરે છે ખરા? તમે તમારી રીતે તમને મનમાં આવે એવા પ્રશ્નો બનાવી શકશો. પ્રવૃત્તિ 2. નીચે આપેલા કોષ્ટકનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો. કોષ્ટકમાં આપેલા ઉદાહરણ મુજબ વાક્યના પદોને યોગ્ય રીતે વિભાજિત કરવાનું કહો. વિભાજિત થયેલા પદોની ઓળખ વિદ્યાર્થીઓને કરાવો. વધુ મહાવરા માટે આ પ્રકારનું કોષ્ટક વિદ્યાર્થીની નોંધપોથીમાં તૈયાર કરાવો. આ પ્રકારનું ટેબલ તમારે તૈયાર કરવાનું છે. વાક્ય, વિશેષણ, સર્વનામ, ક્રિયાપદ અને કાળ આવી રીતે વિભાગ પાડવાના છે. વાક્ય પહેલું છે, તેઓ મેળામાંથી સુંદર રમકડું લાવ્યા હતા. તો વિશેષણ કયું છે? સુંદર. સર્વનામ તેઓ. ક્રિયાપદ લાવ્યા અને કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું. બીજું વાક્ય, તમે મને કાલે નાનકડું ટેબલ લાવી આપશો. વિશેષણ નાનકડું. સર્વનામ તમે. ક્રિયાપદ લાવી આપશો અને કાળ કયો છે? ભવિષ્યકાળ. તેઓ ધોધમાર વરસાદમાં નાહી રહ્યા છે. ધોધમાર છે એ વિશેષણ છે, તેઓ સર્વનામ છે, નાહી રહ્યા એ ક્રિયા કરી રહ્યા છે તેથી ક્રિયાપદ છે અને વર્તમાનકાળનું વાક્ય છે. કૃપાલી તો નાની તે પણ સાથે આવેલી. વિશેષણ છે એ નાની. સર્વનામ કયું છે? તે. ક્રિયાપદ આવેલી અને કયો કાળ છે? ભૂતકાળ. અત્યારે તો હું લાલ પેનથી લખું છું. લાલ છે એ વિશેષણ છે, હું સર્વનામ, લખું છું ક્રિયાપદ અને વર્તમાન કાળ. મૂલ્યાંકન જોઈએ. આપેલી વાર્તા પૂર્ણ કરો. આ નાનકડા ગોલુની વાત છે. ગોલુ કોઈ છોકરો નથી પણ તે એક રીંછ છે. એને કોઈ ભાઈબંધ જ નહોતો એટલે બહુ ઉદાસ રહેતો હતો. એ દોસ્તી કરે પણ કોની સાથે? એક દિવસ એણે પપ્પાને પૂછ્યું, પપ્પા, મારે કોઈ ભાઈબંધ નથી એટલે મને મજા નથી આવતી. પપ્પાએ કહ્યું, ચાલ તને હું ભાઈબંધ બનાવવાનો આઈડિયા આપું. અને પપ્પાએ ગોલુના કાનમાં એક આઈડિયા કહ્યો. પપ્પાની વાત સાંભળી ગોલુ ખુશીથી નાચી ઉઠ્યો. આઈડિયા પ્રમાણે એણે બસ હવે પછી તમારે તમારી કલ્પના પ્રમાણે વાર્તા પૂર્ણ કરવાની છે. બીજે જ દિવસે સવારે જંગલના કળશ તળાવ કિનારે જવાનું નક્કી કર્યું. પપ્પાના આઈડિયા મુજબ ગોલુ પોતાની સાથે જંગલના મીઠા અને રસાળ કંદમૂળ તથા થોડું મધ લઈને ગયો. ત્યાં તેણે જોયું કે સસલું, હરણ અને નાનો વાંદરો બધા ભેગા મળીને રમી રહ્યા હતા. ગોલુએ શરમાતા શરમાતા નજીક જઈને બધાને હેલો કહ્યું અને પોતાની સાથે લાવેલું મીઠું મધ અને ફળો
ખાવા માટે આપ્યા. ગોલુનો આવો પ્રેમા સ્વભાવ જોઈને બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. વાંદરાઓ તેને ઝાડ પરથી કાચી કેરી તોડીને આપી અને સસલાએ તેને પોતાની સાથે રમવા બોલાવ્યો. ગોલુ સમજી ગયો કે જો આપણે પોતે આગળ વધીને પ્રેમથી વર્તીએ તો આખી દુનિયા આપણા મિત્રો બની શકે છે. હવે ગોલુ બિલકુલ ઉદાસ ન હતો, કારણ કે તેની પાસે આખું જંગલ ભાઈબંધોથી ભરેલું હતું. બીજો પ્રશ્ન, ક્રમ ખોટો છે. નીચેમાંથી સમાનાર્થી કહેવતોની યોગ્ય જોડ કઈ છે તે જણાવો. બીજી જોડ છે એ સમાનાર્થી કહેવત છે. અધૂરો ઘડો છલકાય, ખાલી ચણો વાગે ઘણો. બીજો પ્રશ્ન એટલે કે ત્રીજો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિ તમારી કલ્પના અનુસાર લખો. પછીનો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિ તમારી કલ્પના અનુસાર લખો. એ જ તારામાં હશે તું સાદ કર, નદી ઝરણાને તું સાદ કર. હોય ભલે ને લાંબી કૂદતી, પણ તેને મળતા દરિયાને સાદ કર.